અમરેલી જિલ્લામાં વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બરવાળા બાવીસી ગામે થયેલ ખૂન સાથે લૂંટના ગંભીર બનાવમાં અમરેલી એલસીબી ટીમે ઝડપી કામગીરી કરી ગણતરીના કલાકોમાં આરોપીને લૂંટમાં લઈ ગયેલ મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો છે। ઘટનાની વિગત મુજબ કરણદેવભાઈ અશોકભાઈ વાળા પોતાની વાડીએ ગયા હતા ત્યારે તેમનો મજૂર રવિ જેમાભાઈ કરોલિયા ટ્રેક્ટર બેદરકારીપૂર્વક ચલાવી મોબાઈલમાં વિડીયો બનાવતો હતો, જેથી કરણદેવભાઈએ તેને ઠપકો આપ્યો હતો। બાદમાં કરણદેવભાઈ પોતાના મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન રવિ જેમાભાઈ કરોલિયાએ પાછળથી આવી લોખંડની પાઇપથી માથામાં મરણતોલ ઘા કરી તેમજ પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ આરોપીએ કરણદેવભાઈનું હીરો કંપનીનું HF ડિલેક્સ મોટરસાઇકલ લૂંટી ફરાર થઈ ગયો હતો। ગંભીર ઇજાઓને કારણે કરણદેવભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકના પિતા અશોકભાઈ રાવતભાઈ વાળાએ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 309(4), 351(3), 352 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાવ્યો હતો। ભાવનગર રેન્જના આઈજીપી શ્રી RV અંસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CP વાઘેલા તથા તેમની ટીમ ટેકનિકલ સોર્સ તથા બાતમીના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। આરોપી રવિ જેમાભાઈ કરોલિયાને ગણતરીના કલાકોમાં લૂંટાયેલા મોટરસાઇકલ સાથે ઝડપી પાડી લીધો હતો। પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે વડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો। રિકવર થયેલ મુદ્દામાલ હીરો હોન્ડા HF ડિલેક્સ મોટરસાઇકલ, જેની કિંમત ₹20,000। કાર્યમાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફ PICP વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર GD વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર MD ગોહિલ, ASI રાહુલભાઈ ચાવડા, હરેશસિંહ પરમાર, કનાભાઈ સાંખટ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ આદિત્યભાઈ બાબરિયા, ગિરિરાજસિંહ જડેજા, મહેશભાઈ મધુઆ, તુષારભાઈ પંચાણી, યાસીનભાઈ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઈ વાળા દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।